આગળ પ્રદ્યુમ્ન સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડવધની કથા આવી, ચૂડામણી પરમાત્માએ લઈ લીધો, યુગલ ગીતની કથા આવી. જેમ વેણુ ગીત સમયે વેણુનાદ કરીને પરમાત્મા વૃંદાવનમાં પરિભ્રમણ કરતા હોય અને અહીંયા ગોપીઓ એનું અવગાહન કરતી હોય, એ રીતે યુગલ ગીત, જેમાં યુગલ શ્લોકો છે, 26 શ્લોકો, 13 યુગલ. પ્રભુ બે સ્વરૂપે, નામ અને રૂપ એટલે યુગલ, અથવા 12 માસની લીલા છે એટલે 13 યુગલ, એટલે કે 12 માસ અને 13મો અધિક માસ. આ સમગ્ર વર્ષોત્સવની લીલાનું વર્ણન યુગલ ગીતની કથા. વેણુના સ્વર બ્રજમાં રેલાય, ભિન્ન ભિન્ન કાર્યોમાં પ્રવૃત્ત રહેલા ચેતન તત્વો જડ બની જાય અને જડ તત્વો ચેતન જેવા થઈ જાય. નદીઓ સ્થિર બની જાય, ચંચલ સ્થિર બની જાય અને ચેતન તત્વો જડ જેવા થઈ જાય. અદ્ભુત વર્ણન છે યુગલ ગીતમાં. યુગલ ગીતમાં બિરાજતા પરમાત્માને વંદન કરીએ. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજીએ કંસને જઈને સમાચાર આપ્યા, તમારા શત્રુ બીજા કોઈ નથી, આજ નંદ બાબાનું બાલક છે, એ જ તમારો શત્રુ છે. અને આમ કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખું. કહ્યું કે તું ન જઈશ, એમને અહીંયા બોલાવ. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે, અક્રૂરજીને બોલાવવા માટે મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે પ્રભુને લેવા માટે. વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે અને આખા વ્રજમાં સમાચાર પહોંચી ગયા કે ભગવાન હવે વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા. સવારે આખો નંદાલયમાં ચોક ભરાઈ ગયો. અરે આ ક્રૂર કોને આનું નામ અક્રૂર રાખ્યું? આ તો ક્રૂર છે, તમારા પ્રાણને લઈને જઈ રહ્યો છે. પરમાત્મા બધાને સમજાવે છે. પધાર્યા છે મથુરા, મથુરા પધાર્યા. અહીંયા કહ્યું કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. કૃપા કરી એ માળી ઉપર, એ ભગવાને એ દરજી ઉપર જેણે પરમાત્માના વસ્ત્રોને સિદ્ધ કરી દીધા, કુબજા ઉપર પરમાત્માએ કૃપા કરી. બીજા દિવસે ધનુર્યજ્ઞનું આયોજન થયું છે. પુલિયા પીઢાતીને બહાર ઉભો રાખ્યો છે. ચાણૂર, મુષ્ટિક અનેક અનેક મલ્લોને તૈયાર રાખ્યા છે. જ્યાં કૃષ્ણને જુઓ ત્યાં મારી નાખો. પરમાત્મા અને દાઉજી પ્રવેશ કરે છે. દુંદુબીઓના બાર નાદ વાગી, ગડગડ ગડગડ નગારાઓના સ્વર ભરાઈ રહ્યા છે. આખી મથુરા નગરી ગોઠવાઈ ગઈ છે રંગ મંડપ પર અને ભગવાન કૃષ્ણ અને દાઉજી પ્રવેશ કરે. દ્વાર પર પુલિયા પીઢાતી જ્યાં મારવા આવ્યો, પકડ્યો, સુરતી ગોળ 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 ફેંક્યો છે. બે દાંત ખેંચી લીધા, એક દાંત ભગવાને, બીજો દાંત દાઉજીએ ખભા પર લટકાવી રંગ મંડપમાં પ્રવેશ કરે છે. બધા મલ્લો તૈયાર છે ભગવાનને મારવા માટે. જ્યાં ભગવાનને જોયા ચાણૂર અને મુષ્ટિક આવ્યા, હાથથી પકડીને બંનેને પછાડ્યા છે. બંનેનો ઉદ્ધાર થયો. છલ, કૌશલ, કૂટ ત્રણે તૂટી પડ્યા પરમાત્મા અને દાઉજી પર. ત્રણેયને ફેરવીને પછાડીને ઉદ્ધાર કર્યા. દાઉજીને કહા વો રહા કંસ, મચાન પર બેઠો હતો. ભગવાને છલાંગ લગાવીને પકડ્યો કંસને, પછાડ્યો ભૂમિ ઉપર. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે ત્યાં જેનો ઉદ્ધાર થયો. ચારે બાજુ પરમાત્માના નામનો જય ઘોષ મથુરા નગરીમાં થવા લાગ્યો છે. જેનો જેવો ભાવ પરમાત્મા એવા અનુભવ કરાવ્યા છે. હવે કહ્યું નંદ બાબાને, હવે હું બ્રજમાં નહીં આવું, અવતાર કાર્ય કરવાના છે. ઉગ્રસેન રાજા બન્યા છે. જનોઈ થઈ પરમાત્માની વિદ્યા અભ્યાસ કરવા માટે શાંતિપનીના આશ્રમમાં પરમાત્મા પધાર્યા છે. 64 દિવસમાં 64 વિદ્યા પ્રાપ્ત કરી પરમાત્મા પાછા પધાર્યા. અહીંયા યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. પ્રભુનો જન્મ દિવસ હતો, આખી સભા ભરાયેલી છે, પણ ઉદ્ધવજીને ક્યાંય પરમાત્મા દેખાતા નથી. શોધતા શોધતા છેક છત ઉપર આવ્યા અને ગોકુળ તરફ નજર કરીને પરમાત્મા રડી રહ્યા. ઉદ્ધવજી કહેને લગે, અરે પરમાત્મા, અરે પ્રભુ, અરે કૃષ્ણ, આપને વિયોગ હોય, ઈશ્વરને વિયોગ હોય, આપનો તો ક્યાં અભાવ છે? આપ તો કણકણમાં છો, પછી રડો છો શા માટે? અને વ્રજવાસીઓ આપને સુખે શું આપ્યું છે? એક માખણ માટે મૈયા મારતી આપને, ગાયો ચરાવવા મોકલતા ગોપીઓ નચાવતી આપને. કયું સુખ વ્રજમાં મળ્યું છે આપને? ઉદ્ધવજી જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. ભણેલા હોય ને એને ભણાવવાનું બહુ ગમે અને સલાહ આપવી બહુ ગમે. ભગવાનને થયું કે આ મોટા ડોક્ટરનો કેસ છે, મારો કેસ નથી. અને મોટા ડોક્ટરો પાસે મોકલે, ચિઠ્ઠી લખી આપી અને કહ્યું તું મને જે સમજાવે છે એમ કર, આ ગોપીઓને સમજાવી નાખ. એ પણ મારા વિરહમાં ખૂબ રડે. ઉદ્ધવ કે અરે તો ચપટી મારીને કામ છે, મારા માટે ક્યાં મોટી વાત? આ અભણ ગોવાલણો મારું સમજશે કે નહીં એ પ્રશ્નાર્થ છે, પણ સમજાવવાની કળા મારામાં બહુ છે, તુરંત સમજાવી દે. અને ઉદ્ધવજી આવ્યા છે બ્રજમાં. ભ્રમર ગીત ગોપીઓએ ગાયું છે. ગોપીઓની ઉન્મત્ત અવસ્થા, થોડી વાર રડે, થોડી વાર હસે. ઉદ્ધવ કહે સંદેશો લાવ્યો ને જોર જોરથી તાળીઓ મારી મારી હસવા. કોનો સંદેશો?
કેવો સંદેશો! ઉદ્ધવ જે અમને છોડીને ગયું હોય ને, ચિઠ્ઠીઓ તો એ લખતા હોય, પણ જે રૂવાડે રૂવાડે રમતા હોય એમને પત્રો ન લખવાના. કૃષ્ણ તો અમને મૂકીને ક્યાંય ગયો નથી, એ તો અમારી જોડે જ છે, અમારી સાથે જ છે. તને ભરોસો ના આવતો? જો સંધ્યાકાળનો સમય છે ઉદ્ધવ, હમણાં ગાયોને લઈને પાદરેથી કૃષ્ણ આવતો હશે. જો ઉદ્ધવ, અને જ્યાં આંગળી ગોપીએ કરીને ઉદ્ધવજીએ જોયું, વેણુનો સ્વર સંભળાવા લાગ્યો. ઉદ્ધવ જો હમણાં મોટી મોટી શ્વેત ગાયો નંદ બાબાની ગૌશાળાની ઝુંડના ઝુંડ લઈને કૃષ્ણ આવશે. એટલામાં તો સોનાની ઘંટડીઓ જેના ગળામાં બાંધી છે, ટન 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 અવાજ સંભળાવા લાગ્યા. ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ અને મોટી મોટી શ્વેત ગાયો નંદ બાબાની દેખાવા લાગી. અરે, આ તો ગાયો આવી! જો ઉદ્ધવ, હમણાં ગાયો હટશે ને અમારો કૃષ્ણ તમને દેખાશે. અને જ્યાં ગાયોના ઝુંડ હટ્યા, મોર પીછે ધારણ કરેલા પરમાત્મા વેણુના સ્વર ભરતા ભરતા ગાયોના મંડળની મધ્યમાં આવી રહ્યા છે. હિયો હિયો કરતા ગાયોને ચરાવતા ચરાવતા ગોવૃંદને લઈને પધારતા કૃષ્ણના દર્શન અવાક બની ગયો. ઉદ્ધવ, બધે કૃષ્ણ છે એવી હું તો વાતો કરું છું, ગોપીઓને તો અનુભવ છે. એમને ભગવાન પાસે જવાની જરૂર નથી. એ તો જ્યાં માથું નમાવે ને, કૃષ્ણએ પોતાના ચરણ પ્રગટાવવા પડે એવી ભક્તિ આ ગોપીઓ. એવા પ્રેમના રંગે રંગાયો ઉદ્ધવ. કૃષ્ણમય થઈ ગયો, ગોપીમય ઉદ્ધવ બની ગયા અને પાછા આવ્યા છે. પ્રભુને કહેવા લાગ્યા, અરે પ્રભુ, અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો બ્રજમાં રહે. ઠાકોરજી નેત્ર બંધ કરીને બેઠા હતા અને જ્યાં નેત્રો ખોલ્યા, ઉદ્ધવને કહ્યું, જો મારી આંખોમાં જો. અને જ્યાં જોયું તો આખું બ્રજમંડળ કૃષ્ણની આંખોમાં દેખાય. પ્રભુ કહેવા લાગ્યા કે હું અને બ્રજવાસીઓ જુદા નથી, યે સબ મેરો અંગ. આ તો મારા જ અંગરૂપ બ્રજ છે, એ જ બ્રજવાસીઓ છે. આ તો વ્યવહાર જગત છે, આત્મિક જગતમાં તો અમે એક જ છીએ. સુંદર સંવાદ થયા છે અને આમ ભ્રમર ગીતા આદિના વર્ણનો અહીંયા કરવામાં આવ્યા છે. આગળ અનેકવિધ પ્રકારની કથા આવી. જ્યારે 17 વાર કાળયવન આવ્યો, ભગવાન રણ છોડીને ભાગ્યા, આવ્યા છે ગિરનારની ગુફામાં. મુચકુંદ મહારાજ પર કૃપા કરી છે. વિશ્વકર્માજીને આજ્ઞા કરી કે સોનાની દ્વારિકાનું નિર્માણ કરો, સુવર્ણની દ્વારિકા બનાવી છે. અને પ્રભુના વિવાહની કથા આવી. રૂક્ષ્મણીનું હરણ કરી પરમાત્માના વિવાહ થયા છે. બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય, બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. ભગવાનના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. ચમંતક નામનો મણિ એની પાસે છે. રોજ 8 વાર સોનું આપે. પ્રભુને થયું કે રાજ્યકોષમાં આપી દે તો બધા સુખી થાય. સત્રાજીતે આપ્યું નહીં. એકવાર એનો ભાઈ પ્રસેન એને આપ્યો હતો. શિકાર કરવા માટે વનમાં ગયો, સિંહે એનો શિકાર કરનાર. આટલી વાર થઈને ભાઈ ઘરમાં આવ્યો નહીં, એટલે એને થયું કે આ ભગવાન કૃષ્ણને મણિ જોઈતો હતો, મેં ન આપ્યો, એટલે મારા ભાઈને મારીને એમણે લઈ લીધો. ભગવાન પણ આડ લગાડ્યો. પ્રભુએ પણ વિચાર કર્યો કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં, હું પોતે મણિ શોધી આને આપી દઉં. પ્રભુ પોતે વનમાં ગયા. પરિભ્રમણ કરતા કરતા જોયે તો પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા. મરેલો સિંહનો મૃતદેહ દેખાયો. રીંછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો એક ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એક સિંહે તરાપ મારી, એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું 12 દિવસ. અને એ રીંછ બીજું કોઈ નતું, રામાયણ વખતના જાંબુવાનજી હતા. જાણ્યું કે આ તો પરમાત્મા છે. કહ્યું, આ મણિ તો રાખો, પણ મારા સંસારનું મણિ જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો. વિવાહ થયા. મણિ લાવીને સત્રાજીતને આપ્યો. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા, જે અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ મનોબુદ્ધિ રેવચ અહંકારિતિ અમ્મે ભિન્ના પ્રકૃતિર અષ્ટધા. અષ્ટધા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણી. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી હતી. પ્રભુને વિનંતી કરી છે કે આપ અમને મુક્ત કરો. ભૌમાસુરનો ઉદ્ધાર કરીને મુક્ત કર્યા. કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. કન્યાઓએ વિનંતી કરી કે એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો ગામના લોકો એની વાત કરે છે, અમે તો આટલા સમય સુધી આસુરની કેદમાં હતા, સંસારના લોકો અમારો સ્વીકાર નહીં કરે, અમને તરછોડશે, અમને બદનામ કરશે, અમને જીવવા નહીં દે, અને મરેલાની જેમ જીવવા કરતા મરી જવું સારું. જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો અમે આત્મઘાત કરી દઉં. પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી, 16,000 વિવાહ કરી, બધાને રાણીનું સન્માન આપ્યું, બધાને રાણીનું પદ આપ્યું. અને આમ 16,000 વિવાહની કથા આવી. આગળ નગરાજા બલિરામજી દ્વારા રૂક્મિના વધની કથા આવી. ઉષા નિરુદ્ધ વિવાહની કથા આવી. નગરાજાની કથા આવી. નગરાજા હતા, વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન કર્યા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું.
એ પાછી રાતના પોતાની ગૌશાળામાં આવી, એ જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કરી દીધું. અને બંને બ્રાહ્મણોમાં એવો ઝઘડો થયો કે શ્રાપ લાગ્યો ને કાચિંડો બનીને પડ્યા. એટલે દાન આપવાનો પણ આપણે ત્યાં વિવેક કયો, કોનું દાન, કોને દાન અપાય અને કોનું દાન લેવાય, આ બંનેના વિવેક છે. આવતું હોય એટલે લઈ જ લેવું એ પણ સારો પક્ષ નથી. કોનું લેવું અને કોને આપવું આ બંનેનો વિવેક છે. નગરાજાની કથામાં શીખવાડવામાં આવ્યું. આગળ નારદજી દ્વારા પ્રભુના ગૃહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહેતા નથી સંસારમાં, તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા છે? ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત, અને હવે તો બારીએ મળી ગઈ આપણને, અને બારીનું નામ છે ફેસબુક. બીજાના ઘરમાં શું ચાલે છે જોવું હોય તો ઘરે બેઠા જોવાય. પ્રભુ સર્વ સંબંધોને નિભાવતા શીખવાડે છે. ક્યાંય ભાગતા ભગવાન નથી શીખવાડતા, નિભાવતા શીખવાડે. મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં પરમાત્મા જેવો બીજો કોઈ સંબંધી નથી આ દુનિયામાં. એટલે જે સંબંધે તમે કૃષ્ણ સાથે જોડાઓ, પણ એના જેવો કોઈ સંબંધી તમને નહીં મળે. દરેક સંબંધોને અહીંયા નારદજી જ્યાં જ્યાં મહેલમાં જઈને જુએ, દરેક મહેલમાં રાણીને એમ લાગે કે ભગવાન સૌથી વધારે અમને જ સ્નેહ કરે. કારણ કે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, પણ ઘરના 5 લોકોને ભેગા રાખવા અઘરા છે. સ્વજનો સાથે સ્નેહથી રહેવું અત્યારના સમયની એ જ સૌથી મોટી ચેલેન્જ છે કે નજીકના નિકટના લોકો સાથે પ્રેમથી રહે, અને એમાં જ આપણી સફળતા છે. દુનિયાના ઇતિહાસમાં મોટા મોટા મહાપુરુષો જેણે મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શકતા. પરમાત્મા ભેગા રહેતા, સ્નેહથી રહેતા, સંબંધોને સાચવીને રહેતા. જો પૈસા તો પાછા આવશે, પણ પૈસા માટે સંબંધો તોડવાની ઉતાવળ ન કરતા. કારણ કે સંબંધો તૂટ્યા ને પાછા જોડવા બહુ અઘરા થઈ જાય. સંબંધો નિભાવતા શીખે એ જ સાચો વૈષ્ણવ છે. એટલે જ આપણે ત્યાં બધાને તરછોડવાની વાત નથી, બધાને સ્વીકારવાની વાત. મહાપ્રભુજી તો એમ જ કે આ બધા વૈષ્ણવતાના નાતે તમારી સાથે ભગવાને તમને આ વૈષ્ણવ આપ્યા છે, એ ભાવથી એની સાથે રહો. આગળ જરાસંધ ઉદ્ધારની કથા, યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલના ઉદ્ધારની કથા આવી, સુદામા ચરિત્ર આવ્યું. ભગવાનનો સખા નિષ્કંચનતા છે. પત્ની રોજ કહે છે કે તમારા મિત્ર દ્વારિકાધીશ છે, એવું સાંભળ્યું છે કે એકવાર કોઈ એના દર્શન પણ કરી લે તો એનું દારિદ્ર્ય ટળી જાય. એકવાર જાઓ તો ખરા, મને માંગતા નહીં. તમે અયાચક વ્રત લીધું છે, મને તમારા વ્રત ઉપર માન છે, સન્માન છે, પણ એકવાર નાથ દ્વારિકાધીશના દર્શન કરવા તો જાઓ. પત્ની વારે ઘડી કહેવા લાગી તો પ્રભુ સુદામાને એમ થયું કે પ્રભુ જ એની જીભ પર બેસીને બોલાવતા લાગે, એ મને મળવા માંગતા લાગે. તૈયાર થયા ને કહેવા લાગ્યા કે પણ ખાલી હાથે કેમ જાઉં પર પ્રભુ પાસે, શું આપીશ? જો આ પરમાત્માનો સખા ભક્ત કેવો હોય, શું માંગીશ એ વિચાર નથી, શું આપીશ પરમાત્માને વિચાર સાથે જાય. અને જે આ વિચાર સાથે જાય છે ને, ભગવાન એને કુબેરનો વૈભવ આપી દેતા હોય. સુદામા શું માંગીશ એ વિચાર સાથે નથી ગયા, પ્રભુને શું આપીશ એ કર્યું, અને 4 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા છે. પ્રસિદ્ધ કથા છે. સુદામા ચાલતા ચાલતા છેક દ્વારિકા પહોંચ્યા છે. મહેલ આગળ ઉભા રહીને કહે છે દ્વારપાલોને, અંદર જઈને કહી તો દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. વારે ઘડીએ કહેવા છતાં ના સાંભળવાનું આવ્યું, રડવા લાગ્યા સુદામા. એક વાર જઈને કહો. આવી દયા દ્વારપાલોને અંદર આવીને કહે છે, હે દ્વારકાધીશ, બહાર કોઈ બ્રાહ્મણ ઉભો છે, એ પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને દોડીને ભાગ્યા છે પરમાત્મા. ભાગતા ભાગતા જઈને બાત ભીડી સુદામાને, આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ 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 કરીને સ્વાગત કરી અને પોતાના સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. પાની પરાત કો છુયો નહીં, અસુવન જલ સે પગ ધોય, ચરણ પખાર્યા છે. 8 પટરાણીઓ અવાક બનીને જોઈ રહી છે. આટલા મોટા રાજા મહારાજાઓ આવ્યા, પણ આવા આનંદમાં તો પરમાત્માને ક્યારેય નથી જોયા. આ કોણ છે? પ્રભુએ પરિચય કરાવ્યો છે. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે, અને ભોજન કરતા કરતા પરમાત્મા યાદ કરે છે. બાળપણની યાદો છે ને સુદામા. શાંતિપનીના આશ્રમમાં આપણે ભણતા, ગુરુજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા, ગુરુજીની સેવા કરતા, અને એકવાર ગુરુ માએ લાકડા લેવા મોકલ્યા હતા, ચણા આપ્યા હતા તને, ને કહ્યું હતું વાટીને ખાજો. સુદામા તું એકલો ખાઈ ગયો હતો. સુદામાનું હૃદય ભરાઈ આવ્યું, પ્રભુ એની જ તો સજા હું ભોગવું છું. મારા ભાગ્યમાં દારિદ્ર્ય નથી લખ્યું, આ મારા પસંદગીનું દારિદ્ર્ય છે. આપના ભાગનું આપને આપ્યા વગરનું ખાઈ જાય, એની તો આ જ દશા થાય.
પ્રભુ કે ભૂલી જા, એ તો ગઈ વાતો બધી જૂની થઈ, આજ પછી આ યાદ કરતો નહીં. આજથી તારા ભાગ્યથી આ લેખ મટી ગયા છે. પરમાત્માએ પોતાના વસ્ત્રો ધરાવ્યા, શિંગાર ધરાવ્યા, અનેક દિવસો સુધી રોક્યા છે. તાંડુલ લઈને મુઠ્ઠી ભરી ભરીને પ્રભુ આરોગ્યા. કુબેરનો વૈભવ આપી દીધો સુદામા, અને સુદામાને ખબર ન પડી. ઘણા દિવસ થયા ને સુદામા કહેવા લાગ્યા, પ્રભુ હવે રજા આપો તો હું જાઉં. ઠીક છે સુદામા, પણ મારા વસ્ત્રો, મારા શણગાર, પાછા એ જૂના વસ્ત્ર લાવીને આપ્યા. સુદામા મનોમન આભાર માને છે કે સારું તો પ્રભુએ કઈ મને આપ્યું નહીં, નહીં તો આંખથી આંખ મિલાવીને વાત કરવાનો હક ગુમાવી દેશે. કુબેર સુદામાને ક્યાં ખબર છે કે પરમાત્માએ શું આપ્યું. સુદામા જવા લાગ્યા. દ્વાર સુધી સુદામા પહોંચ્યા અને પરમાત્માએ અવાજ લગાવ્યો, સુદામા. વળીને જોયું, સુદામા કહેવા લાગ્યા, આ શું છે પ્રભુ? ફરી કોણ જાણે કે તું પાછો ક્યારે આવે ને આપણે ક્યારે મળીએ. એક કામ કરવા. શું પ્રભુ? તારી કોઈ યાદગીરી તો મને આપતો છે. પ્રભુ જ્યારે આમ બોલ્યા એટલે સુદામાના મનમાં સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી પ્રભુ. કાંઈ નહીં, તારી પાદુકા મને આપતો છે. મારી પાદુકા પ્રભુ આપ શું કર? હું એને જોઈને તને યાદ કરીશ. તું પાદુકા મૂકતો જા. અને બાજુમાં પાદુકા કાઢીને ખુલ્લા પગે સુદામા નીકળ્યા દ્વારિકાની બજાર. અને પિત્તો ગયો આઠે પટરાણીઓ. હદ કરો છો પ્રભુ? એની પાદુકાએ લીધી, આમ ખુલ્લા પગે દ્વારિકામાં જાય. પ્રભુ કહે, હું ઈચ્છું છું કે ખુલ્લા પગે જાય, પણ શા માટે? પ્રભુ કહે કે ખુલ્લા ચરણાર વિનથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે જશે તો મારી દ્વારિકા ચોથું ધામ બની. આવા સંજોગોમાં પણ જે મને ખવડાવીને જાય છે, મને આપીને જાય છે, આવા ભક્તોની ચરણ ધૂલી અડે ને તો દ્વારિકા મારું ચોથું ધામ બની જશે. લોકો યાત્રા કરવા આવ્યા અને સુદામા જઈને જુએ છે તો કુબેરનો વૈભવ ભરાય, સોનાના મહેલ ઉભા છે અને જોતાની સાથે અશ્રુપાત કરીને ઢળી પડ્યા. સુદામા, હે કૃષ્ણ, તું રહ્યો કપટીનો કપટી. હું ખુશ થતો થતો આવતો હતો કે હું આપીને આવ્યો છું. મારું આપેલું તો બધાને દેખાયું, પણ તે આપ્યું એ તો કોઈને ખબર ન પડી. લેનારને ન ખબર પડી કે તે મને શું આપી દીધું. આજ તો તારી પ્રભુતા છે. સુદામાના ચરિત્ર આવ્યા. આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો, સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાનો પ્રસંગ આવ્યો, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ છે. શરીરનું મરવું મુક્તિ નથી, એ તો સમાપ્તિ છે. મોહનું મરવું જ મુક્તિ છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. જેને માફ કરવા જેવા હોય માફ કરી, જેની માફી માંગવા જેવી હોય માંગી લો, પણ મનને મુક્ત કરી. મોહનું મરવું એ જ મુક્તિ. 11મા સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન આવ્યું. પ્રભુનું મસ્તક મુક્તિ લીલા. અને એટલે જ અહીંયા જ્ઞાનની ચર્ચા છે. યાદવો ઉચ્છંકલ થઈ ગયા. પદ આવ્યું, સત્તા આવી, યુવાની આવી. હવે અમને કોણ કહેનાર? યજ્ઞ ચાલતો હતો ઋષિઓનો, મજાક કરવાની ઈચ્છા થઈ અને એક યુવાનને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, ગર્ભવતી સ્ત્રીનો, અને ઋષિ પાસે લઈ ગયા અને કહ્યું, મહારાજ આને બાળક થવાનું છે તો બતાવો ને, આને દીકરો થશે કે દીકરી? મશ્કરી કરવાની કોશિશ કરી. અને ઋષિને આવ્યો ક્રોધ. ન દીકરો ન દીકરી, આના કપડામાંથી મૂછળ નીકળશે, એનાથી તમારા કુળનો સંહાર થઈ જાય. અને જયારે આ વચનો સાંભળ્યા ભયભીત થઈ ગયા. દોડતા દોડતા ઉગ્રસેન પાસે આવ્યા, કહ્યું, આ રીતે શ્રાપ લાગ્યો, શું કરીએ? કહ્યું, આ મૂછળને ઘસી ભૂક્કો કરી દરિયામાં નાખી. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખી દીધો. માછલી ગળી ગઈ. માછલી જરા નામના પારધી પાસે આવી, એને કાપી તો એમાંથી આ ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યો. ભૂક્કો હતો એ પાછો કિનારે આવ્યો અને તીક્ષ્ણ ભાલા જેવું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે. સુંદર ભાગવત ધર્મના વર્ણન કર્યા છે. નિમિ રાજાનું વર્ણન કર્યું. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવે. આપણા સારા પ્રસંગે કોઈ મહાત્મા પધારે ને તો માનજો ઠાકોરજી આશીર્વાદ આપવા માટે આ રૂપે આપણા ઘરે આવે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. એક તો માનવ દેહ દુર્લભ છે, પાછો ક્ષણ ભંગુર છે, અને એમાં પણ સૌથી મોટું દુર્લભ તો મહાપુરુષોનો આશ્રય છે. કોઈ મહદની કૃપા થાય, કોઈ મહાપુરુષના ચરણોનો સ્પર્શ મળી જાય તો
તો માનજો કે આપણો જન્મારો સફળ થઈ ગયો. સુંદર નવ યોગેશ્વરે ઉપદેશ આપ્યા. કાયેન વાચા મનસેન્દ્રિય, જે કાંઈ કરો એ બધુંને સમર્પિત કરી દો. અંદર પૂજન વિધિનું વર્ણન કર્યું છે. ધન દ્વારા ધર્મમાં જેની ગતિ થાય એનું વર્ણન કર્યું. આગળ નિમિરાજાના નવ યોગેશ્વરના સંગથી નિમિરાજાનો ઉદ્ધાર થયો. પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. પ્રભુને ઉદ્ધવજીનો સંવાદ થયો. દત્તાત્રેયના 24 ગુરુની ચર્ચા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા, સાર દેખાયો, એને ગુરુ રૂપે સ્વીકારી લીધો. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવી, એની પાસે ધૈર્ય, ક્ષમાશીલતા શીખે. પૃથ્વી કેટલું સહન કરે છે એમ વૈષ્ણવે પણ સહન કરતા શીખો. ધૈર્ય શીખો. આકાશ વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા, જળ પાસેથી વહેતા રહેતા શીખ્યું. વહેતા રહે માણસના વિચારો તો સ્વસ્થ રહે, બંધાઈ જાય તો ગંધાઈ જાય. અગ્નિ પાસેથી ઉર્ધ્વગમનતા, ચંદ્ર પાસેથી કળા વધે ઘટે, પણ ચંદ્ર તો પૂર્ણ જ રહે છે. સૂર્ય દરિયામાંથી પાણી લે, પોતે નથી રાખતો, પાછો વરસાવી દે. સમાજમાંથી કમાઈએ, પાછા સમાજના કલ્યાણમાં ખર્ચી દઈએ. અજગર કાંઈ કરતો નથી, છતાંય ભગવાન એનું પૂરું કરે છે. એમ ભગવાન બધાનું કરનારો છે. ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. પતંગીઓ ચોતની આકર્ષણથી બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. માછલી જીવવાના સુખને કારણે મરે છે. પિંગલા વારાંગના આખી રાતની કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી. થયું કે ભગવાનની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો તો ભગવાન પર રાખવો જીવનમાં. બાળક પાસેથી ગુરુ બનાવ્યો બાળકને. બાળક માન અપમાન બધાથી પર હોય છે, કારણ કે ભૂતકાળનો એને કોઈ પશ્ચાતાપ નથી હોતો, ભવિષ્યની કોઈ ચિંતા નથી હોતી. એમ આપણા હૃદયમાં પણ એક બાળક જેવું મન જીવંત રાખવું જોઈએ. કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરાવાળા એને જોવા માટે આવ્યા અને અનાજ ખાંડતી હતી, બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એને થયું કે અવાજ બહાર જશે તો છોકરાવાળાને કેવું લાગશે. બધી બંગડી કાઢી દીધી, એક એક રાખી તો અવાજ આવતો બંધ થઈ ગયો. એકલતામાં જ શાંતિ છે. જ્યાં બે ભેગા થાય, હવે આને બતાવી દઉં, આને ઇમ્પ્રેસ કરી દઉં, આને શીખવાડી દઉં, આને સમજાવી દઉં, આને સુધારી દઉં, અને આ સુધારવામાં જ ક્લેશ થાય. એકલતામાં આનંદ છે. આમ બતાવ્યું. સર્પ પાસેથી શીખ્યા. સાપને તમે જોયું છે ને, ચાલે તો કહો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ એટલે સીધા થઈ જવું. એટલે મૂળ વાત એ છે કે દુનિયાએ આપેલા સન્માન, દુનિયાએ આપેલી પ્રતિષ્ઠા, દુનિયાએ આપેલા પદ, આ બધું માથે રાખીને ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો, બહારનાય નહીં રહો. ઘરે તો સ્વજન બનીને જ જવું, એક પિતા બનીને જવું, પતિ બનીને જવું, ભાઈ બનીને જવું. પણ દુનિયામાં આપેલા માન સન્માન, હું આટલો મોટો, લોકો મારી આટલી વાહ વાહ કરે અને તમે જ મને પૂછતા પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. અને દુનિયામાં સ્વજનો એ જ છે જે સીધી વાત કરે, ઢાંકીને વાત ન કરે. તમે ઘરે જાઓ એટલે તમારા સારા સંબંધો અને સ્વસ્થ સારો પરિવાર, સંસ્કારી પરિવાર, એને કહેવાય કે તમે ઘરે આવો એટલે નાથ અહીંયા આવીને બિરાજો, તમારા માટે હું ચા. આવું થાય? આ કોઈ નાટક ચાલે છે? તેમજ કહો ચા પી મૂકી છે ક્યાંની, પીલો નહીં તો ઠંડી થઈ જશે, ફરી ગરમ નહીં કરું. ત્યાં તો આવું જ હોય ને. સ્વજનો તો આવી જ વાત કરે. સ્વજનોને થોડી સન્માન આપીને તમને મોટા કરવા છે. એને તો સીધા હૃદયની. તમે ઘણા લોકો કે બહાર તમે બધા સારું બોલો ને ઘરે આવીને જ આમ બોલો છો કડવા થઈ, તો બહાર તો સારું જ બોલવું પડે, કારણ કે બહારના લોકો છે. ઘરે તો હૃદયમાં જે હોય એ જ કહેવું પડે ને, સીધું જ કહેવું પડે. તો જ્યાં સ્વજનો હોય ત્યાં દંભની જરૂરત ન હોય, ત્યાં તો સીધી વાત થાય. હા, વિચાર ભેદ તો હોય. જ્યાં બુદ્ધિમાન લોકો હશે ત્યાં જુદા વિચાર રહેવાના. મૂર્ખા હોય એમના વિચાર એક સરખા હોય. ઘણી વાર લોકો એમ થાય કે અમારી કમિટીમાં, અમારી ટીમમાં, અમારી સંસ્થામાં, અમારા સમાજમાં, અમારા પરિવાર, જુદા જુદા વિચાર, જુદા જ વિચાર. બુદ્ધિમાન હોય ને જુદા વિચાર રહેવાના. બુદ્ધિ ના હોય ત્યાં એક વિચાર હોય, પણ લક્ષ્ય એક હોવું. જુદા વિચારથી પણ આનું સારું કેમ થઈ શકે? જુદાપણું પણ ઉત્તમતા માટે હોવું, પણ સ્વાર્થ માટે હોય તો બધું પડી ભાગ. પોતાના સુખ માટે હોય, પોતાના સન્માન માટે હોય તો પડી ભાગ. જુદાપણું ખરાબ નથી, લક્ષ્ય જુદા હોવા ખરાબ. એક જ લક્ષ્યને ભલે જુદા વિચારોથી પણ સિદ્ધ કરવા જાઓ તો કંઈક ઉત્તમ જ થવા. જ્યાં બુદ્ધિમાન હશે ત્યાં વિચાર હોય, એમાં કોઈ વાંધો નહીં. વૈવિધ્યતા એ તો ભગવાનનું જ સર્જન છે. આગળ કરોડિયા પાસેથી શીખ્યા. જાળ ફેલાવતા આવડે છે, સમેટતા આવડે. માણસને ફેલાવતા આવડે પણ સમેટતા નથી આવડતું. પોતે જ પોતાની જાળમાં ફસાઈ જાય.
કીટક પાસેથી કીટ બ્રહ્મ 24 ગુરુની ચર્ચા અહીંયા આવી છે. ભગવાન ભાગવત ધર્મનો ઉપદેશ ઉદ્ધવજીને કર્યો છે. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે. ભગવાનનું તેજ ભાગવતમાં સમાયું અને ભગવાન સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકા ધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આશ્રય લીધા. મુક્તિ પછી પણ મોટું તો આશ્રય માન્યો છે. ભગવદ આશ્રય સિદ્ધ થાય. દરડઈને ચરણને કેરો ભરોસો. આપણે આશ્રયનું પદ કહીએ છીએ. સેવા થઈ જાય, સત્સંગ થઈ જાય, પછી છેલ્લે ગયો. કારણ કે આશ્રય ભાગવતની અંતિમ લીલા. ભગવદ આશ્રય સિદ્ધ થવો. લોકો એમ સમજે આશ્રયનું પદ ગાવ એટલે સત્સંગ પૂરો. પૂરો નહીં, પૂર્ણ થાય ત્યાં સુધી અધૂરો છે એમ માને. આપણે તો પતાવવા માટે આશ્રય સમજીએ છીએ, પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે. કે જ્યારે આશ્રય મહાપ્રભુજીના ચરણોમાં થયો ત્યારે સત્સંગનું ફળ મળ્યું કે આશ્રય મળ્યો. એટલે એને ફળ માનજો, એને પૂરું કરવાનું ના માનજા, પૂર્ણ કરવાનું માન. કે હા, આશ્રયના પદ દ્વારા મારો સત્સંગ પૂર્ણ થયો, ત્યાં સુધી અધૂરો હતો. ભાગવતની પણ અંતિમ લીલા એ આશ્રય લીલા. ઊંચો ઉઠેલો હાથ 5 આંગળી એટલે 5 આશ્રય કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્ત આશ્રય, ગુરુ આશ્રય અને ભાગવત આશ્રય. આ 5 પ્રકારના આશ્રય કરવાના. કલિયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલિયુગમાં કેવું, કલિયુગના લક્ષણો કેવા હશે, ભાગવતે પૂર્વમાં સંકેતો કર્યા. કલિયુગ એટલે ક્લેશ. કલિયુગના રાજધર્મોનું વર્ણન આવ્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. સર્વ સાધનો ટૂંકા પડશે. કલિયુગનો પ્રભાવ એના પર આવશે. વિશુદ્ધ ભક્તિ દ્વારા જ કલિયુગમાં માણસનું કલ્યાણ થઈ જશે. કલૌ કેશવ કીર્તના. કલિયુગમાં એક જ સાધન છે, પ્રભુનું નામ અને સેવા.